નમસ્તે મિત્રો, ગાયના ગોબરમાંથી મેં આ લિક્વિડ ખાતર બનાવેલું છે. તે માટે મેં 3 કિલો જેટલું તાજું ગાયનું ગોબર લીધેલું, 3 લીટર જેટલો ગૌમૂત્ર લીધેલું, 200 થી 250 ગ્રામ જેટલો દેશી ગોળ આ ડબ્બામાં છે તે જોઈ શકો છો તમે, તે લીધેલો, તેમજ તેમાં 1 ડોલ પાણી નાખેલું છે. આ બધું મિક્સ કરીને તેને સવાર સાંજ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ આશરે 2 મિનિટ સુધી ફેરવવું પડે છે. આ ખાતર દરેક છોડ માટે ખૂબ જ ઉપયોગી છે. તમે પણ આવું ખાતર ઘરે બનાવી શકો છો. કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય તો મને કમેન્ટ કરી શકો છો. આ ખાતર બની જાય ત્યારબાદ આવું થઈ જાય છે. મેં 2 મહિના પહેલાં બનાવેલું છે. 1 ડબલું, જે કંઈ ડબલાથી તમે પાણી રેડતા હોય પ્લાન્ટમાં, તે 1 ડબલું ખાતરનું અને તેમાં 10 થી 12 ડબલા સાદા પાણીના મિક્સ કરીને તમે દરેક પ્લાન્ટને 15 દિવસના અંતરે આપી શકો છો. જેવી રીતે આપણે બહારથી થાકેલા આવ્યા હોય અને લીંબુ પાણી પીને કેવા ફ્રેશ થઈ જઈએ, બસ એવી જ રીતે તમારા પ્લાન્ટ પણ એકદમ ફ્રેશ થઈ જશે. 2 વાર આવી જ રીતે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ લાકડી ફેરવો. ફક્ત લાકડી જ ફેરવવાની છે, લાકડાના ટુકડાથી જ, લોખંડ વાપરવાનું નથી. ત્યારબાદ તેને કોઈ સારા ઢાંકણથી ઢાંકી દેવાનું અને થોડો ગેસ નીકળે એટલી જગ્યા રાખવાની. કેમ કે આની અંદર આથો આવે છે અને તે ફૂલે છે ને તેમાં ગેસ બને છે. ગેસને બહાર નીકળવાનું હોય. જો તમે જગ્યા નહીં રાખો તો તમારું વાસણ ફાટી જશે અને તમારું લિક્વિડ બહાર ઢોળાઈ જશે. તો મિત્રો, ઘરે જ આવું સરસ મજાનું ખાતર બનાવી અને તમારા પ્લાન્ટને ચોક્કસ આપો. દેશી ગોળ લઈ આવો, ગોબર લઈ આવો, ગૌમૂત્ર લઈ આવો. ફરી મળીશું નવા વિડીયોમાં. ધન્યવાદ વિડીયો જોવા બદલ.